મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રેમી પંખીડા ઘરેથી ભાગીને ડાકોર આવ્યા મદદના બહાને આ કારણે મારી નાખ્યા। એક પ્રેમી યુગલ ઘરેથી ભાગી જાય છે। ડાકોરના ઠાકોરના શરણે નવજીવન શરૂ કરવું હતું। ડાકોરમાં એક હેવાન સંપર્ક આવી જાય છે, પછી આશરો આપવાના ભારે આબરૂ લૂંટી લે છે અને મોતને ઘાટ ઉતારી દે છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। પંચમહાલ ભાગીને ડાકોરના ઠાકોર પાસે આવે છે। પંચમહાલ ભાગીને ડાકોરના ઠાકોર પાસે આવે છે અને જીવનની નવી શરૂઆત કરવાનો વિચાર કરે છે। યુવતીના પરિવારે તેના લગ્ન ગામના એક યુવક સાથે નક્કી કર્યું, પરંતુ આ યુવતી અને યુવક સાથે પ્રેમમાં હતી। તેના સાથે ડાકોર આવી પહોંચી હતી। લગ્નના આગલા દિવસે પ્રેમી સાથે ભાગે છે। ડાકોર આવ્યા બાદ આશ્રયની શોધમાં હતી। થાસરના ફજલપુરના પ્રકાર નીનામા સાથે ઓળખાણ થઈ હતી અને બંનેને રહેવા માટેની વ્યવસ્થા કરી દેવાની ખાતરી આપી હતી। પ્રકાશ નીનામા યુવક યુવતીને બાઇકમાં ડાકોરથી અલીણા થઈને મહીસા ખાતે લઈ ગયો હતો અને મહીસા ગામની સીમમાં આવેલા ખુલ્લા ખેતરમાં આશરો આપ્યો હતો અને આજે રાત્રે અહીં વિતાવ, કાલ સવારે બીજે સારી વ્યવસ્થા કરી આપીશ। તે દરમિયાન રાત્રિના સમયે પ્રકાશ નીનામા બુથર પદાર્થથી અજયને મોતને ઘાટ ઉતારી દીધો હતો। બાદમાં યુવતી ઉપર હુમલો કરતા બેભાન થઈ ગઈ હતી અને યુવતી પર પ્રકાશ નીનામાએ દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ યુવતીને ગુપ્ત ભાગે ઈજા પહોંચાડીને હત્યા કરી હતી। આ ખેતરમાંથી યુવક અને યુવતીના મૃત્યુ મળતા પોલીસને જાણ કરાઈ। પોલીસ કાફલો દોડી આવીને 150થી વધુ સીસીટીવી ફૂટેજના ચકાસણી કરતા સીસીટીવીમાં યુવક અને યુવતી પ્રકાશ નીનામા સાથે બાઇક ઉપર 3 સવારી કરીને ડાકોરથી અલીણા તરફ જતા હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે ખેડાના ખીજલપુર ગામના પ્રકાશ નીનામા હોવાનું ખુલ્યું હતું। પોલીસે આરોપીને ખનીજપુરથી પકડીને પૂછપરછ હાથ ધરી હતી। ઘરેથી ભાગેલા અને ડાકોરમાં આશરો શોધતા પ્રેમી યુગલની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ઠાસરાના શખ્સની ધરપકડ કરવામાં આવી। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।